સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં 3 મહિનાથી હતો અને છેલ્લે આ પ્રક્રિયા પૂર્ણ પછી ફોર્મ નંબર 6, 7 ને 8 એની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી। ડિસેમ્બર 18થી આ પ્રક્રિયા ચાલુ થઈ અને 18 જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની હતી। ત્યાર પછી આની ડેડલાઇન છે 30 જાન્યુઆરી સુધી કરી। આપ જોવો છો કે અમદાવાદ ખાતે ઘણી બધી વિધાનસભામાં ફોર્મ નંબર જે 7 છે એ 7 નંબરના ફોર્મમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના ઇશારે તેમના નેતાઓ બીએલઓ હોય કે એઆરઓ હોય આ લોકોને આમ જેમ પ્રકારે જે 7 નંબરના મતદારો છે જે ફોર્મમાં એના નામ ક્યાંક ને ક્યાંક રદ કરવા 10,000 આવી નોટિસો ફટકારી અને કોઈ પણ જાતના પુરાવા વગર એમના ફોર્મ રદ કરવા એમનો અધિકાર છીનવવો આ સરકારમાં તાનાશાહી છે। જે બાબા સાહેબે આપને સંવિધાન આપ્યું છે એને નષ્ટ કરવાનું જે કામ કરે છે એની સામે કોંગ્રેસ સરકારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં અવાજ ઉપાડ્યો છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં જનતાનો જે અધિકાર છીનવાય છે એની માટે લડાઈ લડવા, જનતાની લડાઈ લડવા, જનતાનો મત અધિકારની લડાઈ લડવા આજે કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે। આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જનતાની લડાઈ લડવા અહીંયા ધરણા કરી અને કલેક્ટરને આ ષડયંત્રને રોકવા માટે થઈને એક આવેદનપત્ર દેવામાં આવશે।